મોદીજીની પત્ની જશોદાબેન આવી સોશિયલ મીડિયાની અંદર અને ખુલ્લેઆમ મોદી સાહેબને શું કહી દીધું? જે આ મિત્રો વાત કીધો, મોદી સાહેબના પત્નીનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમની અંદર આ વિડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે મોદીજીએ ઘણા વર્ષો પહેલા મિત્રો વાત કીધો તેમની પત્નીને મૂકી દીધી હતી, છોડી દીધી હતી. પરંતુ જશોદાબેને જે કહ્યું છે ને, જે આ મિત્રો વાત કીધો, તમારા પણ હોશ ઉડી જવાના છે. સોશિયલ મીડિયાની અંદર એવો વિડિયો વાયરલ થયો કે તમારા પણ હોશ ઉડી જવાના છે. કારણ કે આજ લગી કોઈ પણ મને નથી લાગતું કે આવો વિડિયો તમને બધા લોકોને બતાવ્યો હોય. સૌપ્રથમ વિડિયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કીધો વડનગરના રહેવાસી એટલે કે પીએમ મોદી સાહેબે આખા દેશની અંદર મિત્રો સાફ છોડી દીધી છે. કારણ કે આપણા ગુજરાતમાંથી નકળનાર પોતે મિત્રો ક્યાં પહોંચી ગયા છે, ભારતના વડાપ્રધાન બની ગયા છે. પરંતુ સૌપ્રથમ તેને તો તેની પોતાની પત્નીને છોડી દીધી. જશોદાબેન હાલ મિત્રો હજી જીવે છે અને હજી મિત્રો વાત કીધો તેમના પાસે મીડિયાવાળા જાય છે અને પૂછે છે ત્યારે તે બહેને કહ્યું કે ભાઈ હજી હું મોદી સાથે રહેવા તૈયાર છું, પરંતુ મોદી સાહેબ જ નથી લેવા જતા. જે આ મિત્રો વાત કીધો શું મોદી સાહેબને વાંધો હોય ખબર નથી, પરંતુ પીએમ મોદી સાહેબ નથી લેવા જતા. પરંતુ પીએમ મોદી સાહેબ વિશે તેને શું કહ્યું છે બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. કારણ કે હજી પીએમ મોદી સાહેબને આ બેન છે, જશોદાબેન છે, એ ઇજ્જત કરે છે. તો ક્યાંક ને ક્યાંક ધન્યવાદ કહેવાય આવી માતાઓને, કારણ કે હજી સુધી એકલી રહી છે અને પીએમ મોદી સાહેબને પણ નથી ભૂલ્યા. સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. ફરીવાર એક નવો વિડીયો વાયરલ થયો છે. સૌપ્રથમ વિડીયો જોઈએ, વિડીયો બને એટલો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળી જાવ બધા લોકોને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.